મનને શાંત કરવા માટે શું કરવું જોઈએ? તમારા મનમાં પણ આ સવાલ છે, તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ ચિકિત્સક છું. સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિક સુરતમાં મારું પ્રેક્ટિસ ચાલે છે. અને દોસ્તો, ઘણા બધા પેશન્ટના મનમાં આ સવાલ હોય છે અને ઘણા બધા લોકો પણ મૂંઝાતા હોય છે કે મારું મન બહુ ચંચળ છે, મનને કેવી રીતે શાંત કરું? મન શાંત કરવું બહુ અઘરું પડે છે. અને એ જ રીતે જોઈએ તો ઘણા બધી બીમારી છે જે મનના કારણે ઉત્પન્ન થાય છે. ઇવન અત્યારના યુગમાં પણ ઘણા બધા એલોપેથિક સાયન્સ પણ સ્વીકારે છે સ્ટ્રેસ ઇન્ડ્યુસ ડાયાબિટીસ, જેમ કે સ્ટ્રેસને કારણે ડાયાબિટીસ ઉત્પન્ન થઈ જાય છે. એ જ રીતે આઈબીએસ, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, મનના વિચારોને કારણે પતલા ઝાડા થઈ જાય, સંડાસ પર કંટ્રોલ ન રહે. તો આવી રીતે ઘણા બધા વિકારો છે મનના કે જેને કારણે શરીરમાં બીમારીઓ થતી હોય છે. અને લોકો એ માટે વિચારતા હોય છે કે મનને કેવી રીતે કંટ્રોલ કરવું. તો દોસ્તો, આજે ચોક્કસ તમને બાબતમાં જણાવી દઈશ, પણ એ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, જેથી તમને આ રીતે હેલ્થ ઇન્ફોર્મેશન રેગ્યુલરલી મળતી રહે. હું દર અઠવાડિયે કોઈક ને કોઈક ટોપિક પર તમને ઇન્ફોર્મેશન આપું છું, તમને એ વિશે આયુર્વેદનો પર્સપેક્ટિવ બતાવવા માટે પ્રયાસ કરું છું, જેથી તમે આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ બની શકો. તો દોસ્તો, આજે આપણે વાત કરીએ કે મન પર કંટ્રોલ કેવી રીતે કરવો. જો નો ડાઉટ આયુર્વેદમાં પણ કીધું છે કે મન પર કંટ્રોલ કરવો જરૂરી છે, કારણ કે આયુર્વેદમાં બધા રોગોનું મૂળ કારણ કીધું છે પ્રજ્ઞાપરાધ. મનને રોકવું જરૂરી છે. જો મન પર કંટ્રોલ ન કર્યો, મન પર નિયંત્રણ ન રાખ્યું, તો બીમારીઓ થાય છે. બધા રોગોનું મૂળ કારણ પ્રજ્ઞાપરાધ કીધું છે. તમારા આ જન્મના રોગો, પૂર્વજન્મના રોગો, કોઈ પણ જાતની બીમારી હોય તેનું મુખ્ય કારણ પ્રજ્ઞાપરાધ છે. તમને બહારથી બેક્ટેરિયા વાયરસ ઇન્ફેક્શન લાગે છે, તો એને પણ આયુર્વેદમાં અમે પ્રજ્ઞાપરાધ કહીએ છીએ કે તમારા પ્રજ્ઞાપરાધને કારણે થયું છે. એટલે મન પર કંટ્રોલ કરવું, મનને સ્વસ્થ રાખવું જરૂરી છે. અને એ રાખશો તો તમે સ્વસ્થ જીવનશૈલી જીવી શકશો. મનના રોગો કયા કયા છે? ખાસ કરીને જોવા મળે છે ચિંતા, શોક, ભય, ક્રોધ, રાગ, દ્વેષ, લોભ, મોહ. આ બધા મનના વિકારો છે. અને આ મનના વિકારો પર તમે કંટ્રોલ કરશો તો જ તમે સ્વસ્થ રહી શકશો. જો આના પર કંટ્રોલ નહીં થયો તો ઘણા બધા શારીરિક રોગો ઉત્પન્ન થશે. એટલે આને પર કંટ્રોલ કરવો જરૂરી છે. તો આના પર કંટ્રોલ કઈ રીતે કરશો? આયુર્વેદમાં એના બે ઉપાય બતાવે છે. ઔષધ ઉપાય પણ બતાવ્યો છે અને એને દિનચર્યા અને ઋતુચર્યા અને એને માટે આહાર વિહાર પણ બતાવ્યું છે. તો પહેલાં આપણે આહાર વિહાર અને દિનચર્યા સમજી લઈએ, કારણ કે મેઇન તમારો ખોરાકની લાઇફસ્ટાઈલની પેટર્ન છે. એના પર કંટ્રોલ કરશો તો તમે આપમેળે સ્વસ્થ રહી શકશો. તો ઔષધની જરૂર પણ નહીં પડે. પણ એના પર કંટ્રોલ ન થાય ત્યારે તમારે ઔષધ લેવા જરૂર પડે. તો પહેલાં હું તમને એ સમજાવું છું કે તમારી લાઇફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, તમારા ખોરાકની પેટર્ન કેવી હોવી જોઈએ, જેથી તમે સ્વસ્થ રહી શકો, મનના વિકારોને કંટ્રોલ કરી શકો. તો મનના વિકારોને કંટ્રોલ કરવા માટે પહેલી તમારી ખોરાકની પેટર્નમાં એ છે કે તમારે તાજું ગરમ જમવાનું છે, ઠંડુ વાસી નથી ખાવાનું. ઠંડુ વાસી ખાશો તો એ વાયુ વધારશે અને શરીરમાં વિકાર ઉત્પન્ન કરશે, મનને બગાડશે. બીજું, ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે અને ભૂખ કરતાં ઓછું ખાવાનું છે. જો ભૂખ નથી લાગીને પરાણે ખાધું છે અથવા ભૂખ કરતાં વધારે ખાધું તો પણ તમને મનને ડિસ્ટર્બ કરશે. સાથે સાથે ખાવાની પેટર્ન, ખાવામાં ઘીનો ઉપયોગ વધારે રાખો. ઘીવાળો ખોરાક તમારા મનને શાંત કરશે. ખાસ કરીને ગાયના ઘીનો ઉપયોગ કરી શકો. ગાયનું ઘી તમારા મન માટે સારું છે, યાદશક્તિ વધારે છે. એ જ ઉપરાંત રેગ્યુલર લાઇફસ્ટાઈલ રાખો, નિયમિત દિનચર્યા રાખો અને ફ્રેશ માઇન્ડ રાખવાનું. ખાસ કરીને જે લોકો આઈટી ફિલ્ડમાં છે, આઈટી સેક્ટરમાં કામ કરે છે, જેને એ લોકોને એક રૂમમાં બેસીને જ કામ કરવાનું હોય છે, તો એ લોકો માટે બહારનું વાતાવરણ મળતું નથી. એટલે મન એક બંધ રૂમમાં ભરાઈ રહીને મન મૂંઝાતું હોય છે, તો મનમાં અપસેટ થવા લાગતું હોય છે. એટલે દિવસમાં એક વખત બહાર ખુલ્લા વાતાવરણમાં ફરવા જવાનું રાખો. બહારના ખુલ્લા વાતાવરણમાં રહેશો, મન પ્રસન્ન રહેશે, તો એની અસર તમારા આરોગ્ય પર પડશે. તો આ રીતે તમે લાઇફસ્ટાઈલ ગોઠવી શકો. એ ઉપરાંત રાત ઉજાગરા નહીં કરવાના. રાત ઉજાગરા કરશો તો એની અસર મન પર પડશે. એટલે રાત ઉજાગરા નહીં કરવાની. રાતની ઊંઘ 7 કલાકની સાઉન્ડ સ્લીપ આવવી જોઈએ. જો મનમાં વિચારો ચાલતા રહેશે તો એ પણ તમારા પાચન શક્તિ અને તમારા ફિઝિકલ મેન્ટલ હેલ્થ પર નુકસાન કરશે. તો આ ધ્યાન રાખો. એ ઉપરાંત મનને શાંત રાખવા માટે યોગ પ્રાણાયામ કરો. ગીતામાં અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે છે કે મનને પકડવું બહુ અઘરું છે, મન બહુ ચંચળ છે, તો મનને કેવી રીતે કંટ્રોલ કરવું? અને એના જવાબમાં ભગવાન કૃષ્ણ જણાવે છે કે અભ્યાસન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે અસંશયમ મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ અભ્યાસન તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એટલે ભગવાન કૃષ્ણ પણ સ્વીકારે છે કે અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહમ ચલમ, મન બહુ ચંચળ છે કે એને કંટ્રોલ કરવું બહુ અઘરું છે. પણ તેમ છતાંય અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસ વારંવાર પ્રેક્ટિસ કરો
અથવા તો જે વિષયમાં મન બહુ આસક્ત છે એના પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરો, તો તમે મનને કંટ્રોલ કરી શકો છો. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ. રાત્રે સૂતી વખતે આખા દિવસના બિઝનેસના વિચાર આવતા હોય કે આજે આ કામ કર્યું છે, કાલે આ કામ કરવાનું છે, કાલે મને આની જોડે કાઉન્સેલિંગ કરવાનું છે, આનો હું વાત કઈ રીતે કરીશ, આનો છે એ શું જવાબ આપશે, એનો હું કેવી રીતે જવાબ આપીશ, આગળ થયો તો ત્યારે કેવો અનુભવ થયો હતો. તો બસ મને આ બધા વિચાર કરતો રહેશે બિઝનેસના, તો ઊંઘ નહીં આવે. તો આપણે બિઝનેસ પર વૈરાગ્ય નથી લાવવાનું. બિઝનેસ તો એની જગ્યાએ ચાલે છે, પણ રાત્રે સૂતી વખતે મન પર જે બિઝનેસના વિચાર આવે છે તેને કંટ્રોલ કરવાના છે, એને રોકવાના છે. તો એને રોકવા માટે એક તો વૈરાગ્ય લાવો કે ત્યારે મન શાંત રહેવું જોઈએ, મનને શાંત કરી દો. અથવા તો વારે ઘડે પ્રયાસ કરીને મનને એકાગ્ર કરવા પ્રયાસ કરો. મન એકાગ્ર કેવી રીતે થશે? ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, કંઈ પણ મંત્ર જાપ કરો, આનાપાન કરો, વિપશ્યના કરો. કોઈ પણ રીતે મનને શ્વાસની ગતિ પર કેન્દ્રિત કરવા પ્રયાસ કરો. એ ઉપરાંત પણ ઘણા ઉપાય છે કે જેમ કે 100 થી 0 સુધી રિવર્સ કાઉન્ટિંગ કરો તો પણ મન એકાગ્ર થશે. તો આ રીતે મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો તો એ તમારું મન ધીરે ધીરે એકાગ્ર થશે. એક દિવસમાં એકાગ્ર નહીં થાય. રોજે રોજ એનો અભ્યાસ રાખશો, રોજે રોજ એની પ્રેક્ટિસ કરશો તો મન એકાગ્ર થશે. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો ઊંઘ પણ સારી આવશે, મન શાંત રહેશે તો તમારી પાચન શક્તિ પણ જળવાશે. તો આ રીતે મનને એકાગ્ર કરી શકાય. ને એ ઉપરાંત જો તમારા શરીરમાં વાયુના વિકાર હોય, ગેસનો પ્રોબ્લેમ થતો હોય ને વારે ઘડે મન અપસેટ થતું હોય, ગુસ્સો ચિંતા થતી હોય, તો એને કંટ્રોલ કરવા માટે તમે ચોક્કસ વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરી શકો. આયુર્વેદમાં ઘણા એવા ઔષધ છે જે વાયુ પર, પિત્ત પર, કફ પર કામ કરે છે અને સાથે સાથે મનને પણ શાંત કરે છે. જેમ કે હરડે, અશ્વગંધા, શતાવરી, બ્રાહ્મી, શંખપુષ્પી, જટામાનસી આવા ને જેઠીમધ, આવા ઘણા બધા ઔષધો છે જે મન ઉપર કામ કરે છે, મનને શાંત કરે છે. તો દોસ્તો, આ રીતે તમે મનને શાંત કરવા માટે પ્રયાસ કરતા રહેશો. જો તમારું મન શાંત રહેશે તો તમે શારીરિક સ્વાસ્થ્ય પણ મેળવી શકશો. તો આ રીતે તમે આયુર્વેદનો ઉપયોગથી તમે સ્વસ્થ રહી શકશો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે. આ ઉપરાંત તમારા મનમાં કોઈ સવાલ હોય તો મને જણાવશો, જેથી હું એનું પર તમને સમાધાન આપી શકું. તો દોસ્તો, આજે આટલું જ. દર વખતે કહું છું એ રીતે જ આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.